ગાઈઝ ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈઝ આજે તો સવારમાં બહુ મોડું થઈ ગયું. અત્યારે છે અહીંયા મીટિંગ અને ઓફિસ આવીને બ્લોગ ચાલુ કર્યો છે. તો બ્લોગમાં બને રહેજો, બહુ મજા આવશે. ગાઈઝ હું આવી જઈશું ઘરે અને હવે છે ને અમે જઈએ છીએ મામાના ઘેર. રાત્રે અમારા દાદી ચારના બોલાવ કરતા હતા કે આવતા નહીં રહેવા. એટલે હવે જોઈએ છે અમે મારા મામાને ઘેર. હવે જોઈએ વિપુલ આવે છે કે નહીં આવતું. જો તાર આવું કે નહીં આવું, તાર આવું કે નહીં આવું. યાર તો આવો ગાઈસ વિપુલ અને ચાલીને લઈ જતા. હું મારા મમ્મીને બાપા તઈને અમે જઈએ. જો ગાઈસ લ્યો થેલો મૂકી દો. તાર ફોન ની વેરી જો ગાઈસ મારી મમ્મી ત્યાં થઈ ગઈ, મારા પપ્પા હારી જવા તૈયાર થઈ ગયા બધાને પહેલા આવતી. મારા પપ્પાને એમની હારી ચાંદની યાદ આવી હતી ને મમ્મી. અને ગાઈસ અમે વિપુલના મેળીને જઈએ ઘેર એકલો. ઓય ઘર ગંદુ ના કરતો. ગાઈસ અમે જઈએ ગાઈસ એકલા પડ્યા. આવજો, બાય બાય. ગાઈસ અમે ખાઈ નાખજો. ગાઈસ અમે નીકળી ગયા છે મામા ઘેર જવા. રાત્રે આવવાની તો રજા અને મારા દાદા 6 મહિનાની ઘેર તું જવું. એ આ રાત્રે એવા 6 મહિને જાય ગાઈસ. રાત્રે એવા નહીં મળે. ગાઈસ મારા દાદાને બોલાવતા હતા એટલે હમણાંથી ગયા નતા. અમે જઈએ છીએ જતા હતા. જોવામાં મમ્મી આવી જશે. કેરી લે છે મારા મમ્મી. જો અહીં મસ્ત કેરી મળે છે. આખું વાળ્યું છે કેરીનું, આંબા વાળ્યું. એટલે મારા મમ્મી જઈ છે કેરી લેવા. લેવી હોય તો આવી જાઓ ગાઈસ. કેરી ખાવી હોય તો આવી જાઓ. જુઓ મારા દાદા ને દાદી ઓલે લે. ગાઈસ અમે પહોંચી ગયા છે અડધે અને મારા પપ્પાને ખાવી છે પકોડી. કેમ કે ત્યાં જઈને ખાવાનું છે અને મારા મમ્મીને જ બનાવવાનું છે. એટલે ત્યાં સુધી એટલો વેટ થાય એવું નહીં. એટલે લાગી છે ભૂખ. એટલે જુઓ પકોડી ખાવાનું. મારા મમ્મીને દહીંપુરી સિવાય બીજું કશું ભાવતું નહીં. હવે જોઈએ અહીંની જ ભાવક નહીં, મોલની જ ભાવક. અને જુઓ મારા પપ્પા ઊભા રહ્યા છે, પકોડી બનાવડાવે છે. હા તને ભાવશે આવી પકોડી? ગાઈસ આ તો મોલવાળી ખાનારો. 150 રૂપિયાની ડીશ ખાવા વાળો. 150 રૂપિયાની ડીશ દહીંપુરી. ગાઈસ મારા મમ્મીની મીઠી પૂરી આવી જશે પણ જો રગડામ બનાવી એટલે મને એટલી બધી મજા આવી નહીં. તો નાઈ મજા. ગાઈસ આપણા જેવી ના મળે એવું છે. ગાઈસ ચાલતું ચલણ ચલાવવું પડે. કેમ તો લાગી હતી બહુ ભૂખ એટલે ખાઈ લીધી પકોડી. હવે કંઈક કરીને ભૂખ તો મીઠાવી પડે ને એના માટે. જો મારા મમ્મીએ ચાલુ જ રાખ્યું હેડવાનું. એટલી બધી સારી નહીં ગઈ. ગાઈસ જઈને બનાવવાનું છે ખાવાનું. મારા દાદા છે ને રાહત જોઈ રહ્યા. મારા મમ્મી ચારા આવે ને મારા મમ્મી છે ને ખાવાનું બનાવો. એટલે મારા મમ્મીનું હાથનું જ મારા દાદાને ભાવશે. એટલા માટે છે ને એમનું ફેવરેટ બનાવવાનું છે સેવ ટામેટા. એટલે મારી મમ્મી આવી છે ટામેટા લેવા માટે. અને ગાઈસ ઘેર હોય ને ઘરે હોય તો મારા મમ્મી શાક લેવા નહીં જતી કોઈ દિવસ. જો અને આજે શાકભાજી લેવા જઈ. ટામેટા લેશે, ટામેટા બનાવવાના એટલા માટે. ગાઈસ ટામેટામાં મમ્મીએ લઈ લીધા છે અને હવે છે ને મારી મમ્મી લેવા ગઈ છે સેવ ટામેટા બનાવવાના. એટલે સેવ નાખવી પડશે. એટલે જુઓ
આખું પેકેટ લઈ લીધું ગાઈસ. આટલી બધી સેવ નાખી જો. બીજું કશું નહીં લેવું છો ગાઈસ. સેવ રતલામી આ તીખી આવે એ સેવ મારી મમ્મીએ લઈ લીધી છે. પણ ગાઈસ મને સેવ ટામેટા નહીં ભાવતા હો. સેવ લઈ લીધી છે, ટામેટા લઈ લીધા છે અને હવે જઈને બનાવવાનું છે ખાવાનું. લે તો હવે કાટલા પતરી દીધા. ગઈ જો અમે પહોંચી ગયા છે મારા દાદા ને દાદીને ઘેર. ખાટલાય પતરી દીધા જો ગઈસ. આઈરીમાં બાલી, આઈરી મારા બા. શું થયું જો ગઈસ. આઈ જ ને તમે જેમ હોઈ ગયો. હા તા ખાટલા પથરી દીધા. આઈ જ ને ખાધ્યા વગર. અંધારું અંધારું હા. તા લાઈટ કરો ને. મને લાઈટ વગર કંટાળા આવે. હા ગાઈસ માં મમ્મી બેજી છે લોટ બોધવા જો. આજમાં બાલી શાક જો મમ્મી લોટ બોધે છે જો ગાઈસ. માં વાલીને ઘેર ખાવાનું બનાવવાનું છે એટલે 9 વાગી જાય ને તો એમ મોડું થયું હોય તો એ લોટ બોધે જો. બનાવતી ગાઈસ હું બનાવું જો. આજે બનાવે છે રોટલી. મારી મમ્મી બનાવી દીધી છે અને મારે કામ હતું, કોલિંગ ચાલુ હતું અને શાક બનાવીશું જો ગાઈસ. સેવ ટામેટાનું શાક, પછી ખીચડી અને રોટલી. જેને ખાવું હોય એ આવી જાઓ. ગરમી લાગે નહીં.